આજથી 4-5 વર્ષ પહેલા ખાલી રૂપની મેળીમાના મંદિરે પૂનમની રીતે મહાપ્રસાદ હતો, પણ અત્યારે આજની તારીખમાં ભાવનગરની અંદર લગભગ કોઈને ઘરે રસોઈ કરવાની પડે એટલું બધું જબરદસ્ત કાર્ય થાય છે। આમ જાઓ તો ફૂલવાડીની અંદર ભાવનગર મેળીમાના મંદિરે પણ દર પૂનમે મહાપ્રસાદી થાય છે। બાયપાસમાં જાઓ તો મંદિરના મેળીમાં છે, ત્યાં પણ પૂનમની રીતે મહાપ્રસાદ કરવામાં આવે છે। ત્યારબાદ કપૂરવાળો પણ પૂનમની રીતે મહાપ્રસાદ કરવામાં આવે છે। અને અમારી સાથે સંકળાયેલ એક શેખાડીનો ગ્રુપ છે, ત્યાં પણ એક બાપા સીતારામનો ગ્રુપ છે, ત્યાં પણ મહાપ્રસાદ બનાવવામાં આવે છે। જેને ગઈ પૂનમે ચોખા લખાવેલા એના 300 રૂપિયાનું દાન, બીજા એક બેને 50 રૂપિયાનું દાન, બીજા એક બેન તરફથી 50 રૂપિયાનું દાન, અને દુઃખમંદની મેળીમાના નજરની સામે જે તુલસી મોલ આવેલો છે એ ભાઈ તરફથી આવતી પૂનમના મહાપ્રસાદની અંદર 1500 રૂપિયાનું દાન આવે છે। ભોળાભાઈ ભલાભાઈ પરમાર એમનો ખમાણી વાહ તો ભોળાભાઈ ના ભર્યું ત્યાં 100 રૂપિયા આવે છે। ખૂબ ધન્યવાદ। આયા પહેલું રહેશે, તમે જાઓ એટલે તરત બીજાના નામે થઈ જશે, એટલે જેટલું કરશો કર્મ કરશો એવું જ હારે આવશે, જેવું આપશો એવું ભગવાન તમને આપશે। એટલે ઘડીક ટાઈમ હોય તો રોકવા ગયો કરો કે તમારા પાડોશીની યાદની ખાંડની કે ગોળની વાઈટની ભર્યા હોય, તમે જ્યારે પાછી દેવા જાઓ ત્યારે શેખ ચડાવી પાછી ગયો છો, કારણ કે તમને ખબર પડે કે આમને આપણે આવ્યું છે, આ શેખ ચડાવી દઈશું તો બીજી વાર જાતું જોતું હોય છે તો આપશે। તો આ તો દુઃખભંજની જગતજનની મેળડી છે। 100, 200 કે 500 રૂપિયા આપ્યા છે ને બાપ તો તમને હજારો કરીને પાછા આપશે। 100 રૂપિયા બધા ખૂબ ખૂબ ધન્યવાદ। ફૂલીબેન તરફથી આવતી પૂનમના મહાપ્રસાદ